રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી। દલસુખભાઈ વાગડિયા, ભારત વિકાસ પરિષદ પૂર્વ પ્રમુખ। આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજરોજ ભારત વિકાસ પરિષદના આગેવાનીમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થા અને ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંદાજિત કેટલા બાઇકો જોડાયા હતા અને કયા કયા વિસ્તારમાં રેલી ફરી? આ રેલીની અંદર અમારો અંદાજ છે 400 થી 500 યુવાનો બાઇક રેલીમાં જોડાયેલા હતા અને ધોરાજીની તમામ મેઇન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ, સરદાર ચોકે થઈ, જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી રહી હતી। ખાસ કરીને દલસુખભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે, કેવા પ્રકારની ધોરાજીમાં તૈયારીઓ છે? મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે। ધોરાજીના તમામ રસ્તાઓની અંદર, મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતીક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર, ગલીઓની અંદર, રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી ઝળહળી ઉઠ્યા છે। દલસુખભાઈ, કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, લોકોને તમે શું સંદેશો આપશો? અમે ધોરાજીની અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોને અમે એક જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તરીકે હું અપીલ કરું છું કે તમારી ઘરે આજે રાત્રે 5 દીવા અચૂક પ્રગટાવો અને તમારી આજુબાજુના કોઈ પણ મંદિરો હોય ત્યાં આરતી કરી અને તેમાં સૌ ભાગ લ્યો।